દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હુમલાનો કેસ જે છે તેમાં સતત નવી વિગતો સામે આવી રહી છે। દિલ્હી પોલીસની ટીમે રાજકોટમાં ધામા નાખ્યા છે અને સતત બીજા દિવસે પણ દિલ્હીની સ્પેશિયલ ટીમ દ્વારા રાજકોટમાં શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે। ગઈકાલે 5 જેટલા નિવેદનો નોંધાયા બાદ આજે ફરી એકવાર 4 જેટલા નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી પર હુમલો કરનાર પાછળનો માસ્ટર માઇન્ડ કોણ છે તે દિશામાં તપાસ સતત તેજ થઈ રહી છે। તો આપની હાજર છો ત્યારે ફિલહાલ રાજકોટમાં દિલ્હીની સ્પેશિયલ ટીમ તપાસ કરી રહી છે અને સતત તપાસમાં પૂછપરછનો સિલસિલો યથાવત છે। આ પૂછપરછમાં ગઈકાલે પણ અમુક લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા। આજે વધુ લોકોના નિવેદન પણ નોંધવામાં આવી રહ્યા છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જે રીતે રાજકોટના રાજેશ નામના વ્યક્તિએ હુમલો કર્યો હતો ત્યારે આ વ્યક્તિએ હુમલો કર્યો ત્યારબાદ શું કોઈ માસ્ટર માઇન્ડ છે કે નહીં, કોઈ દોરી સંચાર થયો હતો કે નહીં, તે મુદ્દે અત્યારે ફિલહાલ તપાસ કરવામાં આવી રહી છે। તો આને લઈને દિલ્હી પોલીસની ટીમના રાજકોટમાં ધામા જોવા મળી રહ્યા છે। તેઓ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે। ઘણા લોકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે। સંવાદદાતા ઋષિ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। ઋષિ, જણાવો, જે રીતે સતત તપાસ યથાવત છે, અત્યાર સુધીમાં કેટલા લોકોના નિવેદન નોંધવામાં આવ્યા? હાલ અત્યારે તપાસ શરૂ છે અને 4 લોકોના નિવેદન નોંધવાની પ્રક્રિયા શરૂ છે। અત્યાર સુધીમાં આ કેસમાં વાત કરવામાં આવે તો કુલ 9 લોકોના નિવેદન દિલ્હી પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે। વાત કરવામાં આવે સમગ્ર કેસની તો દિલ્હી સીએમ ઉપર જ્યારે હુમલો થયો અને એ હુમલાખોર જ્યારે રાજકોટનો રહેવાસી નીકળ્યો ત્યારે તેના પરિવારજનો અને તેની સાથે તેના રિક્ષા ચાલક મિત્રો છે તેની પણ અત્યારે સખ્ત પૂછપરછ શરૂ છે। એક રિક્ષા ચાલક મિત્રની અટકાયત કરીને દિલ્હી પોલીસ ત્યાં દિલ્હી લઈ ગઈ છે ત્યારે એક ટીમ રાજકોટ રોકાણી છે અને હજુ પણ એસઓજીમાં તપાસ શરૂ છે। 4 વ્યક્તિના નિવેદન નોંધવાની કામગીરી પણ અત્યારે શરૂ છે ત્યારે આ મામલે અનેક ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે। જી ઋષિ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને